નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને શરદી, ખાંસી અને તાવના દર્દીઓનો વધારો થયો છે, જેથી નવસારી સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દર્દીઓની લાઈન લાગી રહી છે, જેથી નવસારી અને વિજલપોર શહેર સહિત ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે। બીજી તરફ નવસારી સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી વિભાગમાં ડોક્ટરોનો અભાવ હોવાથી દર્દીઓને અન્ય સ્થળે મોકલવામાં આવે છે, જે બાબતે સિવિલ સર્જને GMERS વિભાગને અને સુરત રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટરને પણ પત્ર લખી જાણ કરવામાં આવી છે। હું ડોક્ટર તુષાર મહેતા અહીંયા સિવિલ સર્જન CDMO ની પોસ્ટ પર છું। આમ યુઝ્યુઅલી શું છે કે દરેક ઋતુ જ્યારે બદલાય ત્યારે થોડા ઘણા રોગો વધતા હોય છે। હમણાં એટલા બધા પણ કોઈ રોગો વધ્યા નથી, પણ લોકોને શરદી, ખાંસી અને તાવ જેવા રોગો જે સામાન્ય કહી શકાય એ રોગો હમણાં રૂટીન ઓપીડીમાં વધારે આવે છે। એ જ્યારે ઉનાળામાંથી ચોમાસું, જે માનો કે ભેજવાળું ઋતુનું વાતાવરણ છે, તો એ વસ્તુ સ્વાભાવિક છે, એટલે થોડી ઘણી રૂટીન નાની ઓપીડીઓ વધી છે। આપણે ત્યાં સોનોગ્રાફી મશીન બંધ છે એવું નથી। એકચ્યુઅલી જે મેઇન સોનોગ્રાફી યુનિટ છે જે રેડિયોલોજિસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, તો આપણે ત્યાં 2 રેડિયોલોજિસ્ટ હતા, એ બંનેએ રિઝાઇન કર્યું છે। એમને એકનો કોન્ટ્રાક્ટ પતી ગયો છે ને એમને એક બીજા રેડિયોલોજિસ્ટ હતા, એમણે રિઝાઇન કર્યું છે, એટલે હમણાં પોસ્ટ વેકેન્ટ છે। એના માટે અમે ગાંધીનગર GMERSના CO સાહેબને પણ લેટર લખ્યો છે અને આપણા રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર જે સુરતમાં હોય છે એમને પણ આપણે લેટર લખ્યો છે। એટલે જો એપોઇન્ટમેન્ટ એમની થશે તો આપણી US સોનોગ્રાફી મશીન તરત ચાલુ થઈ જશે। પરંતુ આપણે ત્યાં જે ANC પેશન્ટ આવે, જે બાળક મધર્સ આવે છે, જે ગાયનેક વિભાગના પેશન્ટ આવે છે, તેમની સોનોગ્રાફી જો જરૂર જણાય તો ત્યાંના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા ઓપીડીમાં કરવામાં જ આવે છે। અને બીજું કે દર્દીને તકલીફ ના પડે એના માટે ઇન્ડોર વિભાગના જે આપણા દર્દીઓ છે કે જેમને જરૂર જણાય તો એના માટે આપણે સણકુવા પોલીસ સ્ટેશનની સામે નવસારી ઇમેજિંગ સેન્ટરમાં MOU કર્યા છે। એટલે માનો કે પેશન્ટને જો સોનોગ્રાફીની જરૂર પડે તો આપણે એમની ફ્રીમાં સોનોગ્રાફી આ સેન્ટર પર આપણે કરાવીએ છીએ। એટલે એ પ્રશ્ન આમ સામાન્ય રીતે અમે અમારી રીતે મહદઅંશે સોલ્વ કરવાનો અમે કોશિશ કરી। અત્યારે તો હોસ્પિટલ નવી બની રહી છે, આના વિશે કંઈ પણ કહેવું મારા માટે અઘરું છે, કારણ કે એ મશીન પણ કોસ્ટલી આવે છે અને જ્યારે આ હોસ્પિટલ કદાચ નવી બને અને પછી સરકારશ્રી નિર્ણય લેશે, આમાં હું વધારે પ્રકાશ પાડી શકું એમ નથી।